નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના બગસરા શહેરમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો એલસીબી દ્વારા ઝડપી પાડવામાં હોવાના સમાચારો મળી રહ્યા છે। બગસરા શહેરના ડેરી પીપરિયા ચોકડી પાસેથી રિક્ષામાંથી ઘઉંના ચોખાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર અનાજના સંગ્રહ અને વેચાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આજરોજ ગેરકાયદેસર અનાજનો જથ્થો બગસરા શહેરમાંથી ઝડપી પાડ્યો હતો। બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડેરી પીપરિયા ચોકડી પાસેથી એક રિક્ષામાંથી ગેરકાયદેસર અનાજનો ઝડપાયો હતો। પોલીસે આસિફ અબ્દુલભાઈ કાલુંદ્રા નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેમની પાસેથી કુલ ₹97,503 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તેમજ આ અંતે વધુ કાર્યવાહી કરવા માટે બગસરા મામલતદારશ્રીને આરોપીને સોંપવામાં આવેલ છે। અમરેલી એલસીબી ટીમના હરેશસિંહ પરમાર અને આદિત્ય બાબરિયા સહિતની ટીમે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો। બગસરા પંથકમાં ગેરકાયદેસર અનાજના જથ્થાની હેરફેરી કરતા ઇસમોમાં આ કાર્યવાહી લઈને ફળફળાટ ફેલાઈ ગયેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર, વીજપડી।